વેલકમ બેક. સુરતના પરવટપાટિયા વિસ્તારમાં બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ થયો. સાયબર સેલે દરોડા પાડીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ઠગબાજોએ ફિનાન્શિયલ સર્વિસના નામે ઓફિસ શરૂ કરી તેની આડમાં લોકોને લૂંટી રહ્યા હતા. ઝડપાયેલો ઠગબાજ પ્રવીણ ચૌહાણ અને તેનો સાથીદાર લોનની જરૂરિયાતવાળા લોકોને ટાર્ગેટ કરતા હતા. તેઓ લોકોને સસ્તી અને સરળ લોન અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લેતા હતા. એકવાર અરજદાર ફસાઈ જાય એટલે પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જના નામે 799 રૂપિયા પડાવી લેતા. રૂપિયા મળ્યા બાદ તેઓ લોન આપવાને બદલે સંપર્ક કાપી નાખતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વિવિધ મુદ્દામાલ જપ્ત કર્યો છે. એવી રીતે બાતમી મળતા અમે લોકો ત્યારે જ્યાં રેડ કરી તો ત્યાં એક સંચાલક અને એના સિવાય 6 ટેલિકોલર્સ ત્યાંથી મળી આવ્યા અને પૂછપરછ કરતા, તપાસ કરતા અને તમામ ડોક્યુમેન્ટ જોતા ખબર પડી કે એ લોકો 5 થી 50,000 5 લાખ રૂપિયા જેટલાની લોનની વિશ્વાસ આપતા હતા કે 1 થી 2 દિવસમાં ઝડપથી અમે લોકોએ પ્રોસેસ કરાવી દઈશું. અને એવી વિશ્વાસ આપીને સામેવાળાથી 799 અને 999 રૂપીઝ લોન પ્રોસેસિંગ ફીના નામે લઈ લેતા હતા અને પછી એમની લોન નથી પ્રોસેસ કરાવતા હતા.